અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી શરૂ. સિક્કિમમાં એસકેએમ, અરુણાચલમાં ભાજપ સરકાર. એસકેએમ 32માંથી 31 બેઠક પર આગળ ચાલી રહી છે. અરુણાચલ પ્રદેશમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ, જનતા દળ યુનાઇટેડ, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ અને નેશનલ પીપલ્સ પાર્ટી મુખ્ય પક્ષો છે. પીપીએ અને ભાજપ ગઠબંધનમાં છે. આ વખતે રાજ્યની 60માંથી માત્ર 50 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેથી આ બેઠકો પર ચૂંટણી યોજાઈ ન હતી. 2019માં ભાજપે 41 બેઠકો જીતીને મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં બીજી વખત સરકાર બનાવી હતી. ત્યારબાદ ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. એટલું જ નહીં પણ પહેલીવાર બહુમતીનો આંકડો પણ પાર કર્યો હતો. બાકીની 19 બેઠકોમાંથી જનતા દળ યુનાઇટેડને 7, નેશનલ પીપલ્સ પાર્ટીને 5, કોંગ્રેસને 4 અને અન્યને 3 બેઠકો મળી હતી. 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને એનસીપીના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.